સાચું પ્રતિક્રમણ કોને કહેવાય? જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા શું કરવું જોઈએ? જપ તપ ઉપવાસથી છૂટાય? જન્મ મરણથી છૂટવા માટે જ્ઞાન હોય. હું કોણ છું એ જાણવું પડે, અને આ જગત કયા આધારિત આવ્યું છે જાણવું પડે. આ જાણ્યું તો છૂટી શકે. જેમાંથી ફસાયા છે એ પહેલું જાણવું પડે, અને આપણે શું છીએ એ જાણવું પડે. આ બે વસ્તુ ના જાણો તો છૂટાય નહીં. તપ જપથી પુણ્ય બંધાય. શું બંધાય? મુક્તિ ના મળે. કોઈ પણ તપ કરો, જપ કરો, ત્યાગ કરો, કોઈ પણ શુભ ક્રિયા કરો તો મુક્તિ મળે. શું મળે? મુક્તિ મળે. અરે પુણ્ય બંધાય. એટલે હું કોણ છું જાણવું પડે, અને આ જગત કયા આધારે ચાલે છે આ બે વસ્તુ જાણીએ તો મુક્તિનો માર્ગ આપણો સરળ થાય. સાચું પ્રતિક્રમણ કોને કહેવાય? સાચું પ્રતિક્રમણ તો આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ હોવી જોઈએ. શું છે? કોઈ પણ ખોટું કાર્ય કરવામાં જે કાર્ય કરી રહ્યું છે એની અંદર જે આપણે બિલીફ લઈને આવ્યા હોય એ બિલીફમાં આજે બિલીફ બદલાઈ ગઈ. શું હોવું જોઈએ? આજે આપણને લાગવું જોઈએ કે ના આવું ના આવવું જોઈએ, ભલે આવું થઈ રહ્યું છે. ઉદય કર્મ મારો સ્પષ્ટ અભિપ્રાય છે, સ્પષ્ટ મંતવ્ય છે, સ્પષ્ટ મત છે કે આવું હોવું જોઈએ નહીં. એટલે આપણે જે થઈ રહ્યું એમાં સિગ્નેચર ના હોવું જોઈએ. શું ના હોવું જોઈએ? સિગ્નેચર ના. એ પહેલું પ્રતિક્રમણ એટલે કન્ફેશન. કન્ફેશનનો મતલબ થાય કે આપણે સ્વીકાર કે ભાઈ આ વસ્તુ જે ખોટી છે તો ખોટી છે, ભલે ઉદય કર્મને આધીન છે પણ તેથી સાચી છે એવું સાબિત થતું નથી. ખોટી હોય તો લોકસંજ્ઞા પ્રમાણે ખોટી હોય તો ખોટી જ કહેવાય. પણ એ ખોટી છે એવી એટલે કે આ વસ્તુ બરાબર નથી એવું લક્ષમાં અંદર હોવું જોઈએ. આ પહેલું પ્રતિક્રમણ. અને પછી જે વ્યક્તિને આપણા નિમિત્તે દુઃખ થયું હોય એના શુદ્ધાત્માને યાદ કરીને કરવું તે પ્રતિક્રમણ. અને છેલ્લે નિશ્ચય કરવો તો જો કે આવું ન હોવું ઘટે એમાં આવી ગયું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીને સ્વામી ત્યારે ઓન ધ સ્પોટ આ બધું કરવું જોઈએ કે પછી રાત્રે કરીએ તો ચાલે? ઓન ધ સ્પોટ થાય તો સારું કહેવાય. ઓન ધ સ્પોટ એટલે કે પ્રસંગ પતી ગયા પછી ના યાદ આવે કદાચ પ્રેશર નહીં આધારે તો ભલે ને પછી આવે. રાતે કરીએ તો વાંધો નહીં. પહેલાના પ્રસંગ આપણે નથી જોવાના ના. ડે ટુ ડે થી આગળ બહુ વધવાનું નહીં. બસ ત્યાં પાછળનો કોઈ પ્રસંગ યાદ આવે તો પ્રતિક્રમણ કરવાનું, પાછળ જવાનું નહીં. શું કીધું? પાછળનો કોઈ સંજોગ આપણને યાદ આવે કે જેમાં આપણી ભૂલ હતી એવો સંજોગ યાદ આવે તો એનું પ્રતિક્રમણ કરી લેવું. આપણે પોતે પાછળ જવાનું નહીં, ખોદવાનું. 48 મિનિટની સામાયિક કેવી રીતે કરવી, તેનાથી શું ફાયદો થાય અને તે કોણ કરી શકે? આ 48 મિનિટની સામાયિક છે ને એ શું છે કે એક કુદરતી બંધારણ છે. કેવળ જ્ઞાન થવા માટે બી 48 મિનિટ પોતાના સ્વરૂપની જાગૃતિ સતત રહે તો કેવળ જ્ઞાન થાય. એટલે 48 મિનિટ આવું કુદરતી બંધારણ છે. આપણે ખોળે મુક્ત પુરુષે તો આ બંધારણને રિયલાઇઝ કરીને આપણને શેર કર્યું છે. એ બંધારણના ઘડવૈયા ન થાય. કુદરતી જે માળખું છે એ કુદરતી માળખાની અંદર છે. એવી એક અવસ્થા છે કે 48 મિનિટ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુમાં કોન્સન્ટ્રેટ થાય તો તમને રિઝલ્ટ મળે. એટલે આ સામાયિકની અંદર 48 મિનિટ બેસી અને આપણે કોઈ પણ પ્રકારની માનો કે શક્તિ માગવાની હોય કે ક્ષમા માગવી હોય અથવા તો આ વિજ્ઞાન સમજવું હોય તો એની અંદર કોન્સન્ટ્રેટ કરો તમે 48 મિનિટ તો તમને એનું રિઝલ્ટ ન મળે. ત્યારે થોડા સમય માટે હોય તો રિઝલ્ટ ના મળે. એટલા માટે આ 48 મિનિટ છે. એટલે કુદરતી રચનામાં આવે છે. શેમાં આવે છે? કુદરતી. મેડ નથી. શાસ્ત્રોમાં લખ્યું છે કે અનુભવી પુરુષના આધારે લખ્યું છે, પણ એ લોકો રચનારા નથી, કુદરતી. એ અનુભવી કરી અને આપણને કીધું કે હવે તમે પણ એમ તો કહો તમને રિઝલ્ટ મળશે. સમજાય? પણ સ્વામી 48 મિનિટ્સ માટે કઈ વખત બહુ લાંબુ લાગે. 48 મિનિટ કરવાની લાંબુ એટલે શું કે 20 મિનિટ પછી વિચાર થઈ જાય. એ બધી વાત સાચી, કારણ કે આપણે આપણું જે ચિત્ત છે
એને એક જ જગ્યા ઉપર સ્થિર રાખવા માટે ટેવાયા નથી. ટેવાયેલા. એ પોતે અસ્થિર નથી, હા, પોતે સ્થિર છે. પોતે સ્થિર. અને અંદર જે ફિલ્મ પડ્યા કરે છે એના આધારે આપણે અસ્થિર હોઈએ એવું ભાસ લાગે છે, હા, પણ આપણે સ્થિર છીએ જ. છીએ. પડદો અને પડદા ઉપર પડતું દ્રશ્ય, દ્રશ્ય હલચલન વાળું હોય, પડદો ના હાલે. પડતો ના આવે. પણ આપણે દ્રશ્યમાં ઓતપ્રોત થઈ જઈએ હા, એટલે આપણે હલતા હોય એવું ફીલ થાય. બરાબર. સમજાય છે મારી વાત? હા, હા, બરાબર. એટલે આપણે ખરેખર જે અંદર જે ફોટા બધા દેખાય છે એ દ્રશ્ય છે, પણ આપણું જે ચિત્ત છે પુરુષાર્થ વાળું એ શુદ્ધ ચિત્ત છે. શુદ્ધ છે. અને શુદ્ધ ચિત્તની અંદર દ્રશ્ય અત્યારે પડતા નથી, પણ જે ચિત્ત લઈને આવ્યા છે અંતસ્કરણ એમાં તો પડવાના છે. પણ અત્યારનો જે આ ચિત્ત છે એનો પડદો એકદમ ક્લિયર છે. એટલે પેલામાં જે થાય છે એ ખાલી એમાં ભાસે છે, જણાય છે, સમજાય છે, અનુભવાય છે, એટેચ નથી. પણ આપણે અજ્ઞાનતાએ કરીને એટેચ થઈ શકીએ એમાં. શું છે? અને એટેચ થાવ એટલે પછી એનું રિઝલ્ટ મળે ખુલ્લે. પણ તમારે છૂટા રહેવું હોય તો પણ રહી શકો છો. એટલે જે ડિસ્ચાર્જ પાયનામલ વાળું ચીજ છે એ અંતસ્કારમાં બધા ધડકે છે અને એને રીડિંગ આ કરે અને એ રીડિંગ વખતે પોતાનું સ્વરૂપ ભૂલી જાય તો પેલામાં ઘૂસી જાય, બસ તો અસ્થિર થાય. બસ બસ બસ. એ પોતે અસ્થિર નથી. પોતે એટલે અત્યારનું જે ચિત્ત પોતે છે અસ્થિર નથી એની નિશાની શું? પોતે અસ્થિર થાય તો પેલું જે પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબને આઈડેન્ટિફાય ના કરી શકે. પણ કેટલીક વાર એને ખબર નથી હોતી કે શું થઈ ગયું, આમાં ક્રિયા કઈ ઘટિત થઈ ગઈ, એને ખ્યાલ ના જાય છે તો એ અસ્થિરતાના કારણે છે. એ ચિત્ત બીજી જગ્યાએ છે. ચિત્ત બીજી જગ્યાએ છે. અત્યારે જે જૂનું ચીજ છે એ તો એની માટે ફોટો પાડ્યા કરે છે, પણ આજનું જીવતું ચીજ છે બીજી જગ્યા હોય એટલે પેલા ફોટામાં ધ્યાન હોતું નથી. આપણા જીવનમાં એવા અનેક પ્રકારના અનેક પ્રસંગો આવે છે કે જેની અંદર આપણે ઇમ્પોર્ટન્સ જ્યારે બીજી વસ્તુનું વધારે હોય ત્યારે નાની નાની વસ્તુઓ અંદર વિચાર રૂપે આવતી હોય તો એ ફટાફટ બાયપાસ થઈ જતી હોય છે, કારણ કે એ વખતેની વેલ્યુ આ સેમ, કારણ કે ઇમ્પોર્ટન્સ શાનું થઈ ગયું. એવી રીતે જ્યારે તમે સામાયિકમાં બેઠા હોય ત્યારે તમારું ચિત્ત એક વસ્તુના ઇમ્પોર્ટન્સમાં હોય તો બીજી બધી વસ્તુઓ આવે ખરી પડતા હોય, પણ તમારું તો આ ચિત્ત જાય નહીં, કારણ કે તમારું ઇમ્પોર્ટન્સ અહીંયા છે ને. પણ જો તમારું ઇમ્પોર્ટન્સ ત્યાંથી બદલાય તો પછી પેલામાં ચિત્ત જાય. અને એ ઇમ્પોર્ટન્ટ જાગૃતિ ઉપર આધારિત છે. શું છે? આ મિકેનિકલ પ્રક્રિયા નથી, આ અવેરનેસની પ્રક્રિયા છે. એટલે અવેરનેસ હોય તો જ તમે રહી શકો, પણ અવેરનેસ ના હોય અને તમે મિકેનિકલ જાગૃત હો 10 મિનિટ પછી જતું રહે તો પણ તમને ખબર ના પડે, કારણ કે તમે તમારી જાગૃતિ ખાલી ક્રિયામાં છે, કઈ ઘટિત થઈ છૂટામાં નથી. શું કીધું? હું અત્યારે શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. સિમંદર સ્વામી મને દેખાતા હોય, કુદરત દેખાતા હોય. આ પ્રક્રિયા જે છે આખી એ પ્રક્રિયા મિકેનિકલ છે, પણ મારી જાગૃતિ છે મિકેનિકલ ના હોવી જોઈએ. જાગૃતિ હોય તો જેવું શુદ્ધાત્મા બોલતો બંધ થાય તરત મને ખબર પડે, જેવું દ્રશ્ય બદલાય તરત મને ખબર પડે. પણ જો હું મિકેનિકલ કરતો હોઉં તો દ્રશ્ય બદલાય, મારી વાણી પણ બદલાય. તોય હું મિકેનિકલ કરતો હોઉં એટલે અત્યારે આ દ્રશ્ય દેખાય પછી બીજું દ્રશ્ય દેખાય તો મને ફેર ના પડે, કારણ કે અવેરનેસ નથી. શું નથી? અવેરનેસ થાય એટલે કંઈ પણ ફેર પડે તમને ખબર પડે જ ના પડે. જાગૃતિ હોય છું અવેરનેસ એટલે થોડો છૂટો છે એને રમવું જોઈએ. ના ના, છૂટો છે એ તો કોમન અવેરનેસ છે. પણ આ જે અંદર ચિત્તમાં જે દ્રશ્યો દેખાય છે અથવા તો જે વાણી બોલાય છે, ખ્યાલ આવે ને, અથવા તો અંદર જે નિશ્ચય થાય છે અથવા તો ભાવ થાય છે, આ બધી જે પ્રક્રિયા ચાલી રહી છે શું છે એમાં મારી અવેરનેસ હોય તો મને ચાલતી દેખાય. પણ જો મારી અવેરનેસ ના હોય તો એ દ્રશ્ય ચાલે હું ચાલવા માંડું. હું અવેર નથી. હું શું છું? અવેરનો મતલબ જોનારો. એક વસ્તુ ધ્યાન રાખવું કે તમે પોતે મારો કે ઓન ધ રોડ કોઈ ફ્લેટ ઉપર તમે ફ્લેટની બાલ્કનીમાં તમે ઊભા છો અને રોડને જોયા કરો છો તો રોડ ઉપરથી ઘણું બધું પસાર થાય, સ્કૂટર, ગાડી, આ તે બધું પસાર થાય, પણ તમારે લેવા દેવા નથી હોતી અને તમે એને રીડ પણ નોંધ પણ નથી કરતા, જસ્ટ બાયપાસ. પણ કોઈ વ્યક્તિ તમારી જાણીતી હોય
અથવા તો કોઈ કારમાં તમને રસ હોય ને પસાર થાય તો થોડું એટેચમેન્ટ થાય પાછું, નહીં તો ઇટ્સ નોર્મલ. પણ નોર્મલ પ્રક્રિયા જે ચાલી રહી છે કારણ કે તમારી અવેરનેસ અત્યારે એમાં નથી. અવેરનેસ છે પણ એમાં નથી એટલે પેલું બાયપાસ થઈ જાય. કશાકમાં અવેરનેસ સેટ થઈ જાય એટલે એમાં સ્ટ્રક થઈ જાય. એ સ્ટ્રક ના થવું એ આપણી જાગૃતિ છે. શું છે? હા, દ્રશ્યો આવે ને જાય, વિચારો આવે ને જાય, સંજોગો આવે ને જાય. હું જોનારો અને જાણનારો છું, એ આવન જાવન વાળો નથી. દ્રશ્ય અને દ્રષ્ટિ, હંમેશા દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ જો સ્થિર હોય શું થાય? દ્રષ્ટિ સ્થિર હોય તો આ જે દ્રશ્ય છે એ એમાં ઝળકે, અને દ્રષ્ટિ સ્થિર ના હોય તો જે દ્રશ્ય છે એમાં એટેચ થઈ જાય. શું થઈ જાય? સમજાય છે? દ્રષ્ટિ સ્થિર ના હોવી એટલે કે એ દ્રષ્ટિ જે છે એ જે દ્રશ્ય આવ્યું એ દ્રશ્યની અંદર કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય, રાગ અથવા દ્વેષથી એમાં એટેચ થઈ ગયું છે એટલે છૂટું ના રહી શકે. પણ રાગ દ્વેષ વાળું દ્રશ્ય પસાર થતું હોય અને તમારી જાગૃતિ હોય તો તમે સ્થિર રહી શકો. એટલું ભલે દ્રશ્ય આવે ને જાય, એમ વિચારો આવે ને જાય. તમને અસર ક્યારે થાય છે? એટેચ થયા વગર અસર થાય જ નહીં ને. પણ સામાયિકમાં સ્વામીજી આપણે એક પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર સામાયિક લીધી અત્યારે, દાખલા તરીકે કે તમને આજે કોને દુઃખ આપ્યા એટલે તમારું માઇન્ડ એમાં કોન્સન્ટ્રેટ કરીને તમે જો છો કે આજે આ વ્યક્તિ સાથે મારો થયો મેળાપ, આ વ્યક્તિ સાથે હું આવી રીતે બોલ્યો, આ વ્યક્તિ સાથે, એટલે તમારો માઇન્ડ એમાં પછી કોન્સન્ટ્રેટ થઈ ગયું એટલે એ ફોકસ એ જુદી વસ્તુ છે. એ આપણો પોતાનો એ વખતે સામાયિક અને પ્રતિક્રમણનો જે આપણો પ્રયોગ છે એ પ્રયોગ માટે આપણે આ ફોકસ કરીએ છીએ. હા, ખ્યાલ આવી ગયો? બરાબર. એટલે આપણી જાગૃતિનો આ સામાયિક પ્રતિક્રમણમાં ઉપયોગ કરીએ છીએ. શું કરીએ છીએ? બરાબર સમજાય? જાગૃતિ છે એનો ઉપયોગ શું કરીએ છીએ? કે દિવસ દરમિયાન થયેલા દોષો ને જોવાના અને ધોવાના. જોવું એને સામાયિક કહેવાય અને ધોવું એને પ્રતિક્રમણ કહેવાય. સમજાય છે? એ આપણી જાગૃતિમાં જે નક્કી કર્યું છે એને જ આપણે ફોલો કરીએ છીએ. એટલે એ જે એકાગ્રતા રહે છે એ નુકસાન કરતા નથી. પણ જે સંજોગો આવીને જતા હોય જેની સાથે આપણે ખરેખર એ સંજોગો આપણા જે આપણું જે ડેસ્ટિનેશન છે એને લાયક કે સહાયક નથી. એવી વસ્તુ ઉપર બાયપાસ થતી હોય ઉદય કર્મને આધીન તો આપણે ત્યાં આગળ ખાલી જાગૃતિમાં સેપરેટ રહેવાનું છે, ત્યાં કશું કરવાનું નથી. એટલે ઓટોમેટિક એ સ્વભાવથી બાયપાસ થશે. શું છે? આપણે બાયપાસ કરવાનું નથી, થયા જ કરશે. જૂનું જાય પાછું નવું દ્રશ્ય આવે, પાછું જૂનું જાય નવું દ્રશ્ય આવે, એમ ચાલ્યા જ કરે. આપણે એટેચ થઈએ તો આપણે જવાબદાર થઈએ. એટલે ત્યાં આગળ આપણો પ્રયોગ શું છે કે આવેલા દ્રશ્ય સાથે એટેચ થવું નહીં. જ્યારે સામાયિક પ્રતિક્રમણ તમારે જોવાનું છે એ તમારો પ્રયોગ છે. શું છે? સમજાય છે? પછી આપણે આ નવ કલમ બોલતા હોય ત્યારે વાંચીને બોલવાની, તેમાં આપણે એટેચ થવાનું કારણ કે ભાવ કરવાના છે. શું છે? માત્ર વાંચવાનું નથી, પાછા ભાવ કે ભાઈ આ જે હું બોલું છું એનો જે મિનિંગ થાય એ મિનિંગના મારા ભાવ છે. એટલે મીન્સ આવું રૂપકમાં આ ભાવ એટલે એટેચ થઈને બોલવાનું છે. સમજાય છે? એટલે પ્રયોગ ઉપર ડિપેન્ડ છે. એમાં સ્વામીજી એક આપણે સામાયિકમાં એમ પણ આપણે કરી શકીએ ને કે આજે બની ગયું એમાં હું સિદ્ધાંતો ક્યાં મેં આમાં વાપર્યાની કે દ્રષ્ટિથી વાપર્યા. બરાબર છે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે ને. એનાથી તમને આ બધી વસ્તુઓ સમજાશે. આ તમે ટ્રાન્ઝેક્શન વાઇઝ જે આ કરવા જાઓ છો પ્રયોગ એટલે ફેલ થાવ છો. પણ સિદ્ધાંતો પરથી જોઈને કરીએ બધા કેટલા બધા પ્રશ્નોનું સમાધાન એક કે બે સિદ્ધાંતો યથાર્થ સમજાય તો આપણા જીવનના હજારો પ્રશ્નોનું સમાધાન એમાં મળી જાય. તમને એમાંથી મળી જાય. એટલે એ સિદ્ધાંત જ તમને આપે. બસ એ જ સામાયિકમાં કરીએ કે આ બની ગયું આજે તો એમાં હું સિદ્ધાંતોમાં મારું ક્યાં મેં સિદ્ધાંતો એપ્લાય ના કરી. બસ જોવાય ને જોવાય. કુદરતના જે કાનૂન છે, નેચરલ લો છે, એ હું ક્યાં કઈ રીતે ચૂકી ગયો છું
બસ એ રીતે જોવાનું. જો ઉકલે છે તો પરિણામ સ્વરૂપે, એમાં સિદ્ધાંતથી જોવાનું ક્યાં ચૂકી ગયો. હા મેં ઘરની બહાર નીકળ્યો, ઉઠીને તરત ચાલવા ગયો, એક મહાત્મા મળ્યા, મેં એને કીધું જય સચ્ચિદાનંદ. પછી મને અંદર વિચાર આવ્યો કે આ મહાત્મા તો ગઈકાલે એની સાથે ઝઘડતા હતા, આમ કરતા હતા, તેમ કરતા હતા. આવા વિચાર પણ અંદર આવ્યા. ભાઈ તરત મને જ્ઞાનનો ઉપયોગ કર્યો કે આ વિચાર એ પરને પરાધીન છે, એ ભાઈ વર્ત્યા તે પણ પરને પરાધીન છે, એનાથી સર્વથા મુક્ત શુદ્ધાત્મા છું. આવું છૂટું પડ્યું તો પછી મારો પ્રસાદ. આપણે બંધ ચાલુ નથી કરવાનું, સેપરેટ. વિચાર આવ્યો તે પણ પરિણામ, પેલા ભાઈ વર્ત્યા હતા તે પણ પરિણામ. આવું રહ્યું, મને પરિણામ એવું રહ્યું એ મારો પુરુષાર્થ. અને પરિણામ છે એવું ના રહ્યું તો એ મારી આ જાગૃતિ, એને પ્રમાદ કીધું એટલે એમાં એટેચ થઈ ગયો. કેવો સમજાય છે? જેમ જેમ આ સંજોગો આવશે ને એમાં જ્ઞાન ઉપયોગ તો કરવાનો છે આપણે, દ્રષ્ટિથી. શેનાથી? એટલે કોઈ પણ વ્યક્તિને કરતા ન દેખાય એ ખાસ જોવાનું છે. એ વ્યક્તિ સાચું કરે છે કે ખોટું કરે છે, સારું કરે છે કે ખરાબ કરે છે, મારે દ્રષ્ટિથી એને કરતા જોવો નથી. એ મારો પુરુષાર્થ છે. એ શું કરે છે એ મારો પુરુષાર્થ નથી. કયા આધારે થાય છે? સિદ્ધાંત કયા આધારે થાય છે આપણને ખબર હોવી જોઈએ કે આ કયા આધારે કરે છે. તો કે વ્યવસ્થિતને આધારે, એના ઉદય કર્મને આધીન કરે છે, કર્મના ફળ સ્વરૂપે આ કરે છે. માટે સ્વતંત્ર કરતા નથી. જો કરતા નથી તો મને દોષિત કઈ રીતે જોવાય? અને એને હું દોષિત જોઉં છું એ મારી ભૂલ છે કે એની ભૂલ છે? સમજાય છે? ચોરી કરનાર જે ગુનેગાર છે તે ઉદય કર્મને આધીન છે. હું ચોરી કરનારને ચોર તરીકે જોઉં છું, એટલે કે ચોરી કરનાર તરીકે જોઉં છું, એ મારી દ્રષ્ટિની ભૂલ છે. સમજાય છે? કારણ કે ચોરી કરનારને તમે કરતા જુઓ છો, મીન્સ તમે સિદ્ધાંતનો ઉપયોગ કર્યો નહીં કે ચોર પણ જે ચોરી કરે છે તે ઉદય કર્મને આધીન જ છે, કુદરતને કાનૂનને આધીન જ છે, કર્મના ફળ સ્વરૂપે જ છે. એમાં એની સ્વતંત્રતા નથી. તો પછી એ કરતા ના દેખાય તો પછી દોષિત ના દેખાય. કરતા જુઓ તો દોષિત દેખાય. એટલે દોષ ક્રિયામાં નથી, દોષ આપણી દ્રષ્ટિમાં છે. અને નિર્દોષતા એ પણ આપણી દ્રષ્ટિમાં છે. જ્ઞાનનો ઉપયોગ છે તો નિર્દોષતા છે, જ્ઞાનનો ઉપયોગ નથી તો દોષિત છે. સમજાય? અને અકર્તા એટલે જોયું એટલે એના શુદ્ધાત્મા એ જ્ઞાનનો ઉપયોગ કહેવાય. હા, કારણ કે આપણે અત્યારે કહીએ છીએ કે પ્રકૃતિ અકર્તા છે એટલે એને કરતા ના જોયું. એટલે શુદ્ધાત્મા તો કરતા છે જ નહીં. હા, એટલે શુદ્ધાત્મા જોઈ લીધું એમ જ કહેવાય ને આપણે. હા, તો કહેવાય પ્રકૃતિ તમે અકર્તા જોઈ. કારણ કે અત્યારે ઘણી વખત આપણે કહીએ છીએ ને કે બધામાં શુદ્ધાત્મા જો. હવે આમને આમ જોઈએ તો શુદ્ધાત્મા કોઈનામાં દેખાય નહીં આપણને, પણ આમ અકર્તા કાંઈ બને ને અકર્તા તરીકે જોયું તો એના શુદ્ધાત્મા જોવાઈ ગયા. હા, એટલે શુદ્ધાત્માનો મતલબ શું છે કે જે ક્રિયાનો ભાગ છે, જે જળ ભાગ છે, જે પરિણામવાળો ભાગ છે, એનાથી શુદ્ધ આત્મા સર્વથા મુક્ત છે. એવું લક્ષમાં હોવું જોઈએ. આ લક્ષમાં હોય અને તમે ન કરતા જુઓ તો એ શુદ્ધાત્મા જોઈ લીધો છે. કારણ કે શુદ્ધાત્મા આ પ્રક્રિયામાં કોઈ જગ્યાએ એના ફોર્મની અંદર વચ્ચે આવતો નથી. એ એનાથી જુદો છે. એ આપણને લક્ષમાં હોવું જોઈએ. સમજીએ શોર્ટ છે. આપણે જે બધા વિધિ કરીએ છીએ, સર, જોરથી બોલ, આપણે જે વિધિ કરીએ છીએ અહીંયા અને બોલીએ છીએ હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, તારે એક્ઝેક્ટલી કેવું હોવું જોઈએ એનો જરા. હા, આ વિધિનો પ્રયોગ છે ને એને પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય. શું કહેવાય? એટલે પ્રતિષ્ઠાનો મતલબ તમારી અંદર જે પ્રતિષ્ઠિત આત્મા છે એ પ્રતિષ્ઠામાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. તમે બોલો, શું કરો છો? તમે બોલો અને બળ અમારું. સમજાય છે? એટલે એને પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય. મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા છે, અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા છે. મૂર્તિમાં પરમાત્મા નથી, આપણી શ્રદ્ધા છે. અહીંયા પરમાત્મા છે, એની શ્રદ્ધા પ્રતિષ્ઠિત આત્માને મજબૂત કરવાની છે. કોણે કરવાની છે? આત્માને નહીં. એટલે આ પ્રાણ પ્રતિષ્ઠા છે. શું છે? આ પ્રાણ પ્રતિષ્ઠા મજબૂત થાય છે. પણ શું થાય છે? મજબૂત થાય છે. દાદા ભગવાન આખી જિંદગીમાં જેટલું જીવ્યા
દરરોજ બધાને વિધિ, જે આવે એને બધાને વિધિ કરાવીએ. તો 2 કલાકનો સત્સંગ હોય તો પોણો કલાક તો પેલા વિધિમાં જ જાય. તે વખતે પણ પદ ગવાતા હોય, કેવી રાતના પદ ગવાતા હોય. પછી ઘણી વખત દાદા 5 કલાક અડધો કલાક થાય ને વિધિ બંધ કરી દે. હવે પછી કે છે પછી સત્સંગ શરૂ કરી દે, પછી છેલ્લે વિધિ કરે. એવું તો આપતું કુદરતી રચના બધી જે સંજોગ હોય. એમને વિધિ કરવાનો આશય ખાલી એક જ હતો કે પહેલી વસ્તુ એ કહેતા હતા આ અહંકાર ઓગાળવાનું સાધન છે. અમારો અંગૂઠો એ અહંકાર ઓગાળવાનું સાધન છે. પણ એ શું કહેવા માંગતા હતા? અહંકાર એટલે કે અંગૂઠો અડકાયેલો અહંકાર ઓગળી ના જાય. અંગૂઠો અડકાડવાનો મતલબ થાય હું કંઈક છું, હું કંઈક જાણું છું, હું કંઈક સમજુ છું. એ જે ઈગો છે એ ત્યાં ઓગળે. અને એ જે જાય સામે એડ શું થાય? હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. સમજાય છે? એટલે હું પ્રાણ પ્રતિષ્ઠા કરું છું. શું કહું છું? ખ્યાલ આવે? પ્રતિષ્ઠા પછી કોણે? આત્મામાંની અને દેહમાં નહીં. શેમાં થાય છે? પ્રતિષ્ઠા. જેને પુરુષાર્થ કરવાનું છે ને, આ તો પરિણામ વાળો ભાગ છે અને એનો મતલબ નથી. સમજાય છે ને? એટલે એમાં શું થાય તો કે અમારો જે જાગૃતિનો અનુભવ છે એનાથી તમને બળ મળે. શું મળે? એનું જ બળ. હું કોણ છું એની અવેરનેસ વધારે રહે એનું શું મળે છે? બળ મળે છે. મારી વાત સમજાય છે? બસ આટલું છે. વાત સમજાય ને? એટલે આવું છે આખું. આ પ્રાણ પ્રતિષ્ઠા છે. શું છે? તો બોલનાર જ્યારે બોલે છે કે હું શુદ્ધ આત્મા છું, ત્યારે એક વાણી રૂપે શબ્દો નીકળે છે. આપણી અંદરની પરિણીતિ શું, એટલે કેવું દ્રષ્ટિમાં હોવું, આપણે એટેચ હોવું જોઈએ. જે બોલાય છે એમાં એટેચમેન્ટ હોવું જોઈએ. એટલે આપણે જે બોલીએ છીએ તે છીએ એવું આપણને રિયલાઇઝેશનમાં હોવું જોઈએ, આપણા વિઝનમાં હોવું જોઈએ. એટલે આપણે જે બોલીએ છીએ નથી, આપણે જુદા નથી, એમાં એકાકાર છીએ આપણે. અહીંયા એકાકાર થવાનું છે આપણે, કારણ કે તે સ્વરૂપની અનુભૂતિ આપણે કરવાની છે. અને જે સ્વરૂપની અનુભૂતિ કરવાની નથી ત્યાંથી શું રહેવાનું છે? આ મનોવચન કયા જે કઈ ક્રિયા કરે છે લૌકિકમાં, બરાબર છે, એનાથી આપણે જુદા રહેવાનું, કારણ કે આપણે એ સ્વરૂપ થવાનું નથી. માટે શબ્દોમાં એકાકાર. હા, શબ્દો સાથે સમજણ સાથે શબ્દો તો બોલીએ જ છે, એને તો કાનથી સંભળાય, પણ શબ્દોનો જે મિનિંગ છે, જે મેસેજ છે, એ આપણા કોન્સન્ટ્રેશનમાં અવેરનેસ સાથે હોવો જોઈએ. ખ્યાલ આવી ગયો? એટલે આપણે બોલીએ છીએ મિકેનિકલ ના થવું જોઈએ. મિકેનિકલ થાવ તો એવો લાભ મળે અને એકાગ્ર હોવ તો એવો લાભ મળે. સોરી, પણ હજુ મારે પૂછવું છે, અવેરનેસ જાગૃતિ કેવી હોવી છે? હું બોલું છું શુદ્ધ આત્મા છું, તો મારે શબ્દો બોલાય છે, પણ અવેરનેસમાં કેવું હોવું? એ જ અમન વચન કાયની એકતા સાથે હોવું જોઈએ. શું હોવું જોઈએ? મન વચન કાયાની એકતા સાથે હોવું. તો કે કાયા છે, મન છે અને વાણી છે, પણ એકતા એટલે શું? તે વખતે બીજું કશું એન્ટર થવું જોઈએ નહીં. એટલે મન વચન કાયા તો સ્થિર હોય, વાણી શુદ્ધાત્મા બોલતી હોય, અને આપણું જે મન છે, મનની અંદર રહેલું અંતસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ બધું કોન્સન્ટ્રેટ થયેલું હોવું જોઈએ. બરાબર. એક જ ફોકસ. બસ ચિત્તમાં બીજા ફોટા આવે, મનનો બીજો વિચાર આવે, બુદ્ધિ જુદું બતાવે, અહંકાર જુદું બતાવે, એવું ના હોવું. એકાકાર હોવું. આખું અંતસ્કરણ પેકેજમાં જ વસ્તુ એકતા. જે બોલે છે શુદ્ધાત્મા એમાં જ હોવું જોઈએ. એની રમણતા કહો, એની સમજણ કહો, એની જાગૃતિ કહો, એનો ઉપયોગ કહો, બધું આમાં હોવું જોઈએ. એટલે એને શું કહેવાય કે આ દેહાધ્યાસ મુક્ત દશા શું કહેવાય? નું ફિલિંગ તે વખતે થવું જોઈએ. દેહાધ્યાસ મુક્ત દશા એટલે એ આપણને ફીલ થવું જોઈએ. શું થવું જોઈએ? અહીંયા સત્સંગમાં બેઠા હોય એ વખતે જગત વિસ્મૃત થઈ જાય. શું થાય? કરવું ના પડે. એ કોઈ પણ જ્ઞાની હોય એનો પ્રભાવ હોય. શું છે? એ પ્રભાવ પાડે નહીં, એની હાજરીમાં રેડિયસ કામ કર્યા કરતી હોય. એની જે રેડિયસ હોય અવેરનેસની એ કામ કરતી હોય. આ રેડિયસ તો અહીંયા કોઈ માયા ના પ્રવેશે. શું ના પ્રવેશે? માયા ના પ્રવેશે. એટલે જો ઊભા થાય પછી થાય, બહાર જાય પછી એવું થાય છે. આમ કશું યાદ ના આવે, સંસાર થઈ જાય, ભૂલવો ના પડે, ભૂલાઈ ભૂલાઈ જાય.
આપણા કુદરતી વસ્તુ છે. શું છે? કુદરતી. આમાં જ્ઞાનીનો પુરુષાર્થ ના હોય. શું ના હોય? એની કુદરતી જે કેરેક્ટર છે, એની દશા છે, એનો પ્રભાવ પડે. આમાં પુરુષાર્થ કે ચમત્કાર ના હોય. આ બધું બાય પ્રોડક્ટમાં જાય છે. એમાં જાય એમની હાજરીથી થઈ જાય. પછી 48 મિનિટની સામાયિક કેવી રીતે કરવી એ તો આવી ગયું. મરણ થયા પછી કોઈ પણની સમાધિના દર્શન કરવાથી શો ફાયદો થાય? તેમના મરણ પછી તે વ્યક્તિ આપણને શું ફાયદો? કોઈ મદદ કરી શકે? એટલે આ તો શ્રદ્ધાની વાત છે. બીજું કશું છે? શ્રદ્ધા છે, સિદ્ધાંત ના હોય. એટલે જ્ઞાની પુરુષ તો જે હોય ને ચોખ્ખું કહી દે, અમારા ઘર પછી અમારા ફોટા કે મૂર્તિ કામ નહીં કરે, ચોખ્ખું કહી દે. પણ શ્રદ્ધાનો નામ તો જીવતો હોય ને. શ્રદ્ધા જ નથી. એમાં તો આપણે કોઈને કહી ના શકીએ, એ વ્યક્તિગત વસ્તુ. પણ ત્યાં સિદ્ધાંત નથી, પણ શ્રદ્ધા તો હોય. શ્રદ્ધા છે. એ વ્યક્તિગત વસ્તુ. બરાબર. જેને જેમાં શ્રદ્ધા હોય એને એમાં એ માને અને એને ફોલો બી કરે. સિદ્ધાંતિક જરૂરી નથી. કોઈ પણ તીર્થંકરની સમાધિ ના હોય, ના સમજાય હોય જ નહીં. દેહ ગયા પછી લોકોને દેહાદાસ વધુ કરે, જ્ઞાની ના કરે કોઈ દિવસ. સવારે સત્સંગ નીકળ્યા ને દાદા ભગવાન એ દેહાદાસ બધું ના કરે લોકોને. એ કે દેહ સાધન તરીકે તમે કામ લો, જીવતો હોય છે, એ બરાબર છે. પછી સજીવનને પકડવાના હોય, પછી મારા મોટા તમને કામ નહીં કરે એમ કહેવા માંગે છે. એમની વાણીએ કામ ના કરે તો ખોટાની ક્યાં વાત કરો છો? એમની વાણીએ કામ ના કરે. આ બધું આપણે સમજાતું નતું. એનું કારણ શું હતું કે આપણે દરેક વસ્તુને છે ને શ્રદ્ધાથી સમજ્યા. ભૂલ આ થઈ ગઈ આપણે કે દાદા ભગવાનની વાણી બસ એમનું વાક્ય એટલે સહેજ પણ ચેકાય નહીં, ફેરફાર ના થાય, બ્રહ્મ વાક્ય. અને એવું નથી. એમનું વાક્ય બ્રહ્મ નથી અને અબ્રહ્મ નથી. એમનું વાક્ય વ્યક્તિને આધીન છે. બે પ્રકારની વાણી જ્ઞાનીની હોય, એક સિદ્ધાંતને આધીન અને બીજું વ્યક્તિને આધીન. વ્યક્તિને આધીન હોય વાણી એ બધાને કામની ના હોય. સિદ્ધાંતને આધીન છે બધાને હોય, પણ વ્યક્તિને આધીન છે વ્યક્તિ માટે હોય, એ બધા માટે ના હોય. અને એ જો બધા એમ માને કે આ સિદ્ધાંત છે તો ભ્રાંતિ ઊભી થાય. શું થાય? કોનો રોગ હોય એને દવા આપી હોય, બધાને દવા જરૂર છે? એનો રોગ ના હોય દવાનું શું કરવાની? સમજાય છે કે નહીં? અને આવું છે. એટલે બે પ્રકારની એમની ભાષા હોય, એક વ્યક્તિગત હોય અને એક સૈદ્ધાંતિક. સિદ્ધાંતિક ભાષા બધા હોય, પણ એ આપણને આઈડેન્ટિફાય કરતા આવડવું જોઈએ, પણ એ કરતા આવડતું નથી. અને એટલે પછી પઝલ ઉભો થાય છે. શું થાય છે? ચોપડવાની દવા પી ગયા. આ બધા એમને કંઈક કીધું હોય ને તો આપણે સીધું ને સિદ્ધાંત માની લઈએ. 15 ભયો મોક્ષ આમ જ સીધું કાઉન્ટ કરી નાખીએ 1 2 3 4 5. એમને કર્મ ના બંધાય, આપણે સાદું કર્મ ના બંધાય. મિનિંગ તો સમજવું પડે. સીધું ગળી જાઓ છો, સાદો અર્થ કરો છો, આવું વિજ્ઞાન હોય. એના મર્મ પાછળ એમ નહીં. એટલે આ કોમન મિસ્ટેકની વાત કરું છું, કોઈ વ્યક્તિગત નહીં. બધાની આ મિસ્ટેક. કોઈ ઊંડાણ નથી ઉતરતું ને એમાં. દાદા ભગવાનને કહેવા પાછળ મર્મ શું છે એ ના સમજાય. ના કીધું કે ભાઈ દાદા ભગવાને શું કીધું છે આપતવાણીમાં કે અમારી પોટના દર્શન થશે તો એનો મોક્ષ થઈ જશે. હવે આપણે પૂછીએ પૂઠ એટલે શું? કોઈને પાછળથી જોયા છે ને દાદા તો મોક્ષ. રામકૃષ્ણ માવીને આગળ તો ફરીએ છીએ. રામકૃષ્ણ માવીને આગળથી જોયા તો ફરીએ છીએ. તો આની પાસે સિદ્ધાંત હશે કે રેન્ડમ વાક્ય હશે? તો પછી આવું મિનિંગ હોય. પછી આવો મિનિંગ કરો તમે બીજા વ્યક્તિઓ સાથે, એટલે તમારી વાત ઉપર હશે કે આ કયો માણસ છે. આવું વિજ્ઞાન દાદા ભગવાન તમને આપી જાવ કે પૂટ જોયું તો મોક્ષ થાય, એને લેવા દેવા શું છે? કોટ ઉપરથી કોટ આવ્યો, કોટના દર્શન કરશે. એક દાખલો આવે. એટલે મારો કહેવાનો મતલબ પૂટ એ શું કહેવા માંગતા હતા કે જે અમને પ્રત્યક્ષ અથવા પરોક્ષ મળ્યા હોય, પણ જે લોકોને અમારું આ જ્ઞાન સમજાયા પછી આ સંસાર તરફથી જેની પૂટ ભરી જાય એનો મોક્ષ થશે. સિદ્ધાંત આ કહેવા એ કે શું ને આપણે અને 4 વ્યક્તિ પાસે કહીએ તો લોકો આપણા ઉપર હસવા માંડે. વિજ્ઞાન આવું ના હોય. વિજ્ઞાન તો હા ડફોળ માણસ પણ એક્સેપ્ટ કરે. વાત તમારી તો વિચારવા જેવી છે. આજે તમારે 50 50 60 60 70 70 વર્ષથી
જે લોકો આ ગાદી ઉપર બેસી અને લોકોને 24 તીર્થંકરની ભક્તિ કરાવતા હોય, કૃષ્ણની ભક્તિ કરાવતા હોય, રામની ભક્તિ કરાવતા હોય, કરતા હોય અને કરાવતા હોય ભગવાન તરીકે, એ લોકો પાસે અમારે જવાનો સંજોગ આવે અને જ્યારે અમે આખું એ લોકોની બિલીફને ક્રેક કરીએ, શું કરીએ? આ તોડવી સહેલી નથી. ત્યારે અમે કહીએ સાહેબ આટલું બધું ધાર્મિક વ્યક્તિ છો, સંસાર છોડેલો છો, ત્યાગી છો, આટલા બધા તપ કરો છો, પણ જ્ઞાન તો સાચું સમજો. શું દેહ ભગવાન હોઈ શકે? શું નામી ભગવાન હોઈ શકે? શું રૂપવાળા ભગવાન હોઈ શકે? શું જન્મવાળા ભગવાન હોઈ શકે? શું જેનો અંત છે ભગવાન હોઈ શકે? તો વિચાર તો ખરા. 24 તીર્થંકરો રૂપી હતા કે અરૂપી હતા? એનો અંત આવે કે નહીં? તો અંતવાળા ભગવાન હોય, એની અંદર ભગવાન હોય સાહેબ. એટલે શું કરે કે 24 તીર્થંકરમાંથી એક પણ વ્યક્તિ દેહ સ્વરૂપે ભગવાન નથી, એની અંદર ભગવાન હતા. પણ આવું એને કહેવું પડે સિદ્ધાર્થ. પણ તમે ભગવાન નતા તો કોઈ એક્સેપ્ટ ના કરે તમને. એને લાગે કે આનું ફરી ગયું લાગે છે. ક્યાં લાગે? આવું છે. એટલે એને સિદ્ધાંત બતાવવો પડે તો વાત વિચારવા પણ કમસે કમ તૈયાર થાય, રિજિડ હોય તો. પણ તમે ખાલી શ્રદ્ધાની વાત કરો કે આમાં તો નથી માનતા ભાઈ એને ભગવાન, એવું ના છે. એને ગેર બેસવું જોઈએ. શું બેસવું જોઈએ? કે આપણે ભગવાન જેમને તમે માનો છો એના વિરોધી નથી. આપણે એ સેન્સમાં આપણે નથી કહેવા માંગતા, આપણે સિદ્ધાંતના સેન્સમાં નથી એવું કહેવા માંગીએ છીએ. તો અહીંયા આ વાક્ય લાગુ પડે ને 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા. એ આખું વિજ્ઞાન જે છે, જ્ઞાન છે, એ એમાં સિદ્ધાંતિક રીતે જે પરમાત્મા છે 24 તીર્થંકરમાં હતા એ દાદા ભગવાનના હતા. અને એ સિદ્ધાંતો બહાર પડે બસ. અને એ જ એમને દર્શનથી આખું આ ખુલ્લું થયું. એવી રીતે નંબર 16. અત્યારના કાળમાં બ્રહ્મચર્ય પાળવું હોય તો ખોરાક ઉપર શું પ્રતિબંધ મૂકવો જોઈએ? એ તો ખોરાક ઉપર તો તામસી ખોરાક ના ખવાય તો સારું. કેવું? તામસિક ખોરાક. અને બહુ ચરબી વાળું. કેવું? ચરબી વાળું. વિટામિન્સ હોય પણ ચરબી નહીં. ચરબી જુદી વસ્તુ છે. એટલે વધારે પડતા પ્રોટીન્સ ને બધું નહીં લેવાનું. ચરબી ક્યારે કહેવાય પણ જરૂરિયાત પૂરતા. અને તામસી ખોરાક. પછી આ શક્ય હોય તો કંદમૂળ ના લેવું. શક્તિના પૂરતું લેવું. આપણે ધારો કે ગાજરનો રસ શિયાળામાં પીવું આપણે શક્તિ માટે. ગાજર 12 માસ ના ખાવા, એવી રીતે. બટાકા 12 માસ ના ખાવા. બટાકામાં તો કોઈ ગુણ નથી, કોઈ ગુણ નથી. એમાં હિંસા વધારે છે. ન થાય તો સારું. મારે ખાવાની જેવું તું કેળા ખાવ તો બી, કેળાનું શાક ખાવ તો બી મારું પેટ ભરાય, અને બટાકા ખાવ તો ભરાય. તો આપણી પાસે ઓપ્શન છે કે પેલામાં બહુ જીવો નથી, એમાં જીવો છે. મારે તો ખોરાક મળતો, જીવો મળતો નથી, તો કેમ કહીને એવો ખોરાક લો કે જેમાં ઓછી હિંસા થાય. એ થાય તો આપણું બ્રેન પાવરફુલ થાય. તો આપણને વાત સમજાય જલ્દી. આ આપણું મશીન ચાલે બરાબર પાવરફુલ. તો આપણને ડીપનેસ આવે. શું આવે? એટલા માટે. એટલે આમાં કંઈ એકાંતિક લેવાની જરૂર નથી. ડુંગળી ને લસણ બધું આવી તામસીમાં એક તામસી કહેવાય છે. તો ડુંગળી, લસણ અને આ બટાકા તો નહીં, બટાકા તામસી ના કહેવાય. આ રીંગણ નહીં સારા. બ્રહ્મચારીઓ માટે રીંગણ નહીં સારા. એ કંદમૂળ નથી પણ નહીં સારા. કોઈ પણ સાધુ સાધ્વી ના ખાય. કંદમૂળ ના ખાય. ના કંદમૂળ નહીં, રીંગણ તો જાડો પડો. કંદમૂળ પણ ના ખાય. કંદમૂળ તો ના જ ખાય, રીંગણ ના ખાય. રીંગણ તો જાડો પડો કહેતો. કારણ છે રીંગણમાં વધારે બી છે એવું કે છે? ના, બહુવિધ છે, બહુવિધ. બહુબીજ તો રીંગણમાં તો બહુબીજ છે. એવા કેટલાય ફળો એવા છે કે જેમાં બહુબીજ છે. બહુબીજનો પ્રસંગ નથી, પણ રીંગણની જે ક્વોલિટી છે એવું કહેવામાં છે કે કામ વર્ધક છે. એટલે ગરમ બહુ છે. શું છે? સમજાય છે? એટલે નહીં સાહેબ. એટલે હેતુ છે. એટલે કે પેલી રીતે નથી. ગરમ પડે. ગરમ. પણ જે પેલું ડુંગળી લસણ તામસી છે એવું આ તામસી નથી. એટલે બને ત્યાં સુધી જે બ્રહ્મચારીઓ હોય તે ના ખાય. અમે તો જિંદગીમાં ખાધેલું જ નથી. ડુંગળી, લસણ, બટાકા, રીંગણ ઘરમાં લાવવાના જ નહીં. એટલે અમારે ખાવા કે ના ખાવાનું ઓપ્શન નથી. અમે કોઈ જગ્યાએ બહાર ગયા હોય તો કાઢી નાખીએ કે આપણું ચિકાસ નથી કરતા કે કેમ નાખ્યું. અમારે ત્યાં આગળ જઈએ સિંગોદમાં તો બધાને ઘેર હોય જ બટાકા અને રીંગણ હોય જ. કારણ કે રીંગણ તો વાડામાં જ થતા. બીજું એડ કરવાનું પણ રીંગણ તો કોમન વસ્તુ હોય. એમાં આપણે સિટીમાં બટાકા વસ્તુ એડ કરે, ત્યાં રીંગણમાં બધું એડ કરવાનું. કારણ કે પોતાના ઘરમાં જ થતા વાડામાં જ હોય.
ત્યાં ઘરો બધા મોટા હોય ને તો પાછળ વાડામાં રીંગણ હોય જ બધાને તો આપણે જાણીએ, આપણે તો એડજસ્ટ થવાનું, આપણે કોઈનો તિરસ્કાર કે ટીકા કરવાનો પ્રશ્ન નથી. દલા કરવાડીને રીંગણા ભાવતા એનું કહીશ. દલા કરવાડીને રીંગણા ભાવતા તલુભાઈને ભાવે છે ને? ખાઉં છું, ચોરી નથી કરતો. આ તો એક જાગૃતિ માટે આપણે કે એમાં કઈ રિજેક્ટ થવાની જરૂર નથી. બી હવે કે આવું ના થાય તો સારા, કે આપણે ક્યાંથી બધા લઈ લેવાની કે ત્યાગ કરો એવો પ્રશ્ન નથી. એક અવેરનેસ જાણો, લક્ષમાં રાખવું કે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ, એનું કારણ શું છે જાણી, એમાંથી જેટલું ફોલો થાય ગુજરાતી ઇટ ઇઝ વેરી ગુડ. ના થાય તો આપણે આશયમાં રાખવું કે આવું ના ખવાય તો સારું. આશયમાં તો રાખી શકાય ને આપણે, એટલે ફિઝિકલ ના આવી શકે. એટલે હેતુપૂર્વક, ત્યાગપૂર્વક નહીં. પછી સિમંદર સ્વામીની મૂર્તિઓ ઘરમાં રાખવાથી શું ફાયદો થાય, તેમની પૂજા કેવી રીતે કરવી? એટલે પૂજા સવાર આવી ગયો એટલે લેવો નથી આપણે. નંબર 18, રામકૃષ્ણ ભગવાનનો જન્મ થયેલા તેમની જન્મ જયંતિ ઉજવાય, પણ દાદા ભગવાન અજન્મ અમર છે તો તેની જન્મ જયંતિ શા માટે ઉજવાય છે? એ તો આપણે વાત કરશું, એ જવાબ આવી ગયો, કરવાની જરૂર નથી. સાચી બધા આત્મા ક્યાં સિચ્યુએટેડ છે આપણી બોડી? આત્મા આપણી ડ્યુટી છે, ડ્યુટી નાભી કહે છે, નાભી એ નાભીની અંદર આત્મા છે, અને અહીંયા છે અહીંની પાછળ અહીંયા મન છે. પ્રકૃતિ સ્થૂળ મન કહેવાય. કયું મન કહેવાય? સૂક્ષ્મ મન તો અહીંયા છે પણ સ્થૂળ મન અહીંયા છે. તો આ થર્ડ આઈ પણ કહેવાય? થર્ડ આઈ એટલે ત્યાંથી બધું ખુલ્લું થાય, ત્યાંથી બધું ખુલ્લું થાય, ઓપન થાય. સ્વામી યાદ કીધું સ્થૂળ મન, આજ્ઞા ચક્ર. અમને એવું કહેવામાં કે અહીંયા સૂક્ષ્મ ભાવ મન મન, છે, ભાવ મન એવું કહ્યું. એ ભાવ મન નથી, એ સ્થૂળ મન છે. એટલે આપણે બિચારો આમ બેઠા હોય તો ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એ સ્થૂળ મન. દ્રવ્યમાનનો ઉલ્લેખ અહીંયા કર્યો છે, હૃદયમાં ભાવનામાં અહીંયા કર્યો છે. અહીંથી છે ને લગભગ 2.5 ઇંચ નીચે છે, 2 થી 2.5 ઇંચ નીચે જે અહીંના આજ્ઞા ચક્ર કહે છે. આજ્ઞા ચક્ર એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે શક્તિપાત કરે ને, શક્તિ ટ્રાન્સફર કરે ત્યારે અહીંથી કરે. આ અહીંથી શક્તિને કમાઉટ થવાના સંજોગો 2 જગ્યાએ છે, હાથ અને પગ. હાથથી જે આમાં આશીર્વાદ આપીએ છીએ અહીંથી શક્તિનો સ્ત્રોત થાય, અને બીજો થાય પગથી, અહીંથી કમાઉટ થાય, અને ઇન છે એ અહીંથી થાય. ખ્યાલ આવ્યો? આઉટ પછી બીજું આંખોથી એ થાય. શેનાથી થાય? આ હાથ અને પગ સિવાય શું કહેવાય? આંખોથી. આ 3 જગ્યા એવું છે કે જ્યાંથી શક્તિ બહાર નીકળે. અને ઇન થાય અહીંથી, આ સેન્ટર પરથી. પછી બીજું ઇન થાય વાઇબ્રેશન્સ આખા બોડી પર, જેને આપણે રેકી કહીએ છીએ. શું કહીએ છીએ? એ વાઇબ્રેશન્સ છે. એટલે આ અહીંયા કરી જે છે આ આજ્ઞા ચક્ર છે, એ તમે કીધું ને છે આ સ્થૂળ મન. સ્થૂળ મન એટલે શું કહેવા માંગે છે સમજાવો. સ્થૂળ મનનો અર્થ થાય કે એકચ્યુઅલી જે ફિઝિકલ માઇન્ડ છે એ નાનું મગજ ને મોટું મગજ અહીંયા છે, નાનું મોટું બેક સાઈડમાં છે, ખોપરીની અંદર છે. અહીંયા છે આ સ્થૂળ મન. કેવું છે કે જે ભાવમન જ છે. શું છે? ભાવમન છે. પણ ભાવમન શું છે? નવું મન તૈયાર કરવામાં હેલ્પ કરે છે. શું કરે છે? નવું મન તૈયાર કરવામાં હેલ્પ કરે છે. પ્લસ એ જે કંઈ આ 5 ઇન્દ્રિયો જુએ છે એનાથી પછી નવું મન ઊભું થાય છે ભાવ રૂપે. અને જે શક્તિ ટ્રાન્સફર થાય છે જે એ પણ અહીંથી જ થાય છે. અને એમને કીધું ને આ થર્ડ આઈ ખુલ્લી થાય છે. સમજાય છે? થર્ડ આઈ ખુલ્લી થવી એટલે જ્ઞાન પ્રકાશ ખુલ્લો થવો. આ દેખતું નથી, આંખો ના દેખી શકે. આ જે થર્ડ આઈ છે ને એ જોઈ શકે. થિંકિંગ પાવર. હા, એમાં આ આંખો કામ ના કરે. આ યુનિવર્સ જોવામાં આંખો કામ ના કરે. એની તો લિમિટ છે. શું છે? પણ જે જ્ઞાન પ્રકાશ છે એની અનલિમિટેડ છે. એ તમારી જેટલી રેડિયસ અનકવર થઈ હોય એટલો તમને એટલી રેડિયસમાં તમને દેખાય. અને એ રેડિયસમાં દેખાય એને અવધિ જ્ઞાન કહેવાય. શું દેખાય? લિમિટ. લિમિટમાં અવધ એટલે અવધિ જ્ઞાન. જેવી જેની સ્ટ્રેન્થ હોય એટલી રેડિયસની વસ્તુ એને અહીંયા બેઠા બેઠા વગર આંખે દેખાય. એવી રીતે કોઈ ધારો કે
1000 કિલોમીટર રેડિયસ હોય તો 1000 કિલોમીટરમાં શું થયું છે એ આંખોથી દેખી શકે અને આંખો બંધ કરી બંધ દીધું કરી છે. છે એ જ્ઞાતિની શક્તિઓ છે બધી, Visual. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપ્રયોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન. આ બધી શક્તિઓ છે. અને આ મનોપ્રયોગ જ્ઞાન છે અને બીજું એક જ્ઞાન છે એને જાતીય સ્મરણ જ્ઞાન કહે છે. પણ જાતીય સ્મરણ જ્ઞાન જે છે એ જેમ અવધિ જ્ઞાન આમ રેડિયસ જુએ છે એમ જાતીય સ્મરણ જ્ઞાન એ પાછલા અવતારો જુએ છે. અવધિ જ્ઞાન એટલે અત્યારનું જુએ, એટ અ ટાઈમ શું થઈ રહ્યું છે એની રેડિયસ. અને જાતીય સ્મરણ જ્ઞાન એટલે આના પછી પાછલો અવતાર કયો હતો, એનો પાછલો કયો એ જોઈ શકે. શ્રીમદ રાજચંદ્ર અને કેવળ જ્ઞાન એટલે બધું આવી ગયું, બધું એમાં એક બાકી નથી. મતિ, શ્રુત, અવધિ, મનોપ્રયોગ, જાતીય સ્મરણ બધું એમાં લિમિટેડ અનલિમિટેડ આવી ગયું. લિમિટેડ બધું જ જોઈ શકે. એટલે બંને મન અહીંયા જ છે જે કહો છે, ભાવમન અને સ્થૂળ મન. અહીંયા આગળ ભાવમન છે, પણ ભાવમન એ નવું સ્થૂળ મન એટલે શું કહેવાય છે કે દ્રવ્ય મન તૈયાર કરવાની પ્રોસેસ છે. એટલે દ્રવ્ય મન જે છે લઈને આવેલા એ ઉકલે છે અહીંથી, પાછા અને આ નવું દ્રવ્ય મન તૈયાર અહીંયા થાય છે, એ બીજા અવતારમાં પાછું ઉકલશે. એટલે આ જે આખી આ પ્રક્રિયા થાય છે ત્યારે કોન્સન્ટ્રેટ લોકો અહીંયા કરે છે. ક્યાં કરે છે? આપણે તો સેન્ટર પોઈન્ટની અંદર જે જ્ઞાન છે એ આપણું સેન્ટર પોઈન્ટ છે, અને સૈદ્ધાંતિક જ્ઞાન છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. આ જગત એ વિજ્ઞાન છે, વિજ્ઞાનથી ચાલે છે. આત્મા એ વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, અને એના આધારે જે ચાર્જ ડિસ્ચાર્જ થાય છે, નહીતર ના થાય. અને કુદરત છે એની પાસે લો છે, એ લો આત્મા દ્વારા ચાર્જ થયેલા કર્મોને રિઝલ્ટ આપવાનું કામ કરે છે. બીકોઝ ધ પાવર ચેતન છે અને એ જળ છે, વ્યવસ્થિત શક્તિ જળ છે, અને કર્મ જે છે એ મિશ્ર ચેતન છે. ચેતનનો પાવર ઘણો છે માટે મિશ્ર ચેતન છે. એટલે વ્યવસ્થિત શક્તિનું રિઝલ્ટ આપે છે. નહીં તેને શું કામ આપવાની જરૂર નહીં? હું સારા કામ કરું, ખરાબ ભાવ કરું, એને શું લેવા છે? આ જળ છે ને એ જળ છે, પણ એની પાસે નેચરલ લો હોવાથી એ આ આત્માની હાજરીમાં બાંધેલા કર્મો જે ચાર્જ થાય છે એનું એ શું આપે છે? એટલે આ આખી સાયન્ટિફિક પ્રક્રિયા છે. કેવી છે? સાયન્ટિફિક. એમાં કોઈ મીડિયા નથી. શું નથી? કોઈ ગોડ કે ગોડેસીસ કે કોઈ દેવી દેવતાઓ કે કોઈ સુપર પાવર કે સુપ્રીમ પાવર એવું કશું છે નહીં. કોઈ છે જ નહીં. દરેક શરીરની અંદર રહેલો આત્મા છે એ જ સુપ્રીમ પાવર છે. પણ જેની અંદર, જે બોડીની અંદર આ સુપ્રીમ પાવર પ્રગટ થઈ ગયો એ બીજાને ગાઈડ કરી શકે કે તારી અંદર પણ રહેલો જે સુપ્રીમ પાવર છે એને તું આ જ પ્રોસેસથી અવેર કર. That's it. That is the procedure. Anyway, એટલે આ તો જસ્ટ વાત કરીશું. એટલે થઈ ગયો ટાઈમ? ખાલી 5 મિનિટ દાદાએ 11 સ્વરૂપમાં થોડું કોને એટલે એક ક્લિયરિટી થોડી આ 11 જે છે એ જાગૃતિ વધારવા માટે સારું છે. 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો અને 11મું મન. આ 11 વસ્તુને નિરાહાર રાખી. કેવી રાખી? નિરાહાર. એનું નામ દાદાઈ 11. નિરાહારનો મતલબ થાય કે જે કંઈ પણ બનતું હોય એમાં આપણે સપોર્ટ પણ નહીં અને અપોઝ પણ નહીં. જસ્ટ લાઈક આ સેપરેશન. મનમાં વિચાર આવે તો આપણે જોવાના, એને એક્સેપ્ટ કરવાના કે ઓપોઝ કરવાનું પણ નહીં. બુદ્ધિ એનો રોલ ભજવે, અહંકાર ભાગ ભજવે, મન ભાગ ભજવે, ચિત્ત ભાગ ભજવે, ફોટા બતાવે. આપણે કશું નહીં, આપણે તો સેપરેટ જોવા જવાનું. આહાર લેવાનો નથી. કાનથી કોઈ વિશેષ પ્રકારનું વાત કે સંગીત કે સાંભળવાનું નથી. આંખોથી કશું જોવાનું કે વાંચવાનું નથી. નાકથી કશું સૂંઘવાનું નથી. જીભથી કશું ખાવાનું કે ચાખવાનું નથી. શરીરથી કશું સ્પર્શ કરવાનું નથી. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો છે એને ઇનએક્ટિવ. પછી કર્મેન્દ્રિયો એટલે કે આપણે પગ, આ હાથ આપણા, પછી આપણે આજે સંડાસને પેશાબ જઈએ છીએ એ પણ કર્મેન્દ્રિય કહેવાય. અને બીજું આ ધડ ધડની અંદર ખાવાની ક્રિયા થાય છે. ક્રિયા થાય છે મિકેનિકલ ક્રિયા. જે ટેસ્ટનો સ્વભાવ છે એમાં જ્ઞાનેન્દ્રિય, પણ જે ચાવવાની સ્વભાવ છે એ કર્મેન્દ્રિય. તો આ રીતે તો આ જે 5 કર્મેન્દ્રિયો છે
એને પણ નિરાહાર, એટલે આહાર આપવાનો, ખાવાનો આપવાનો નથી, ચાલવાનું નથી, હાથ પર ગરાવવાના નથી, સંડાસ પાછું છૂટ રાખવી પડે આપણે, એ એટલા પૂરતું બરાબર છે. અને 11મું મનની અંદર જે કંઈ પણ વિચાર આવે એની સાથે સંલગ્ન ના થાય, સેપરેટ રહીને જોયા કરે કે આ ઘોડો ક્યાં દોડા કરે છે, બસ બીજું કશું નહીં. એટલે ટૂંકમાં 11 વસ્તુને નિરાહાર રાખવું, એનું નામ ઉપવાસ. દાદાએ 11 એ 11 આમ 24 કલાકની કહેવાય પણ 36 કલાકની થાય. કેવી થાય? આજે સાંજે 6 વાગે, 7 વાગે કે 8 વાગે જમી લેવાનું, પછી રાત્રે કશું ખાવાનું નહીં, પીવાનું નહીં, આખા દિવસ દરમિયાન ખાવા પીવાનું નહીં, અને બીજે દિવસે સવારે 6 વાગ્યા પછી કે 7 વાગ્યા પછી બ્રશ કરીને નાઈ લેવાનું, ખાવાનું. એ ટોટલી આપણે 24 કલાક કરતાં વધારે થાય છે. સમજાય છે ને? એટલે આવી રીતે આ દાદાએ 11 છે. આ એક એમને પ્રયોગ બતાવ્યો છે. શું બતાવ્યો છે? પ્રયોગ. આ પ્રયોગ એવું છે કે આટલા જ કલાક કરવા એવું કોઈ જરૂરી નથી, પણ એમ કીધું કે જો આવા પ્રયોગ જીવનમાં, આખી લાઈફમાં 1-2 વખત કરો તો તમને જાગૃતિ બહુ વધશે. શું વધશે? આખી રોજ કરવાની ક્રિયા કે દર મહિને કરવાની ક્રિયા, વન્સ ઇન અ વ્હાઇલ કોકવાર થાય, ઇટ ઇઝ વેરી ગુડ. પણ પાર્ટલી 1 કલાક 2 કલાકનો આવો પ્રયોગ કરી શકાય. એટલે આપણે ખ્યાલ આવે કે એ સાયન્ટિફિક પ્રક્રિયા અંદર શું થાય છે આ પ્રયોગમાં, એનું આપણને અવેરનેસ એટલા માટે. પણ પેલું 24 કલાકનું તો 36 કલાકનું તો આપણને થાય કે ખરો ને ના પણ થાય. એટલે આવો એક પ્રયોગ છે જ્ઞાની પુરુષ આપેલો, એમને જાતે જ આપેલો છે, એમની હાજરીમાં અમે 11 કરેલી. જાગૃતિમાં આપણને ફાયદો. હા, ચોક્કસ થાય છે. ના, એ તો અનુભવ પ્રમાણે છે, થાય છે. જબરજસ્ત જાગૃતિ ઉત્પન્ન થાય, હળવાશ ઉત્પન્ન થાય. એ તો આ બધી વસ્તુ છે, આ બધા સાયન્ટિફિક પ્રયોગો છે. એ પ્રયોગ કરો ત્યારે તમને ખ્યાલ આવે. કરવાનું એટલે શબ્દમાં કુછ કરવાના એટલે પ્રયોગ. પ્રકૃતિ જ્યારે આવું વર્તી હોય, એની અંદર અવેરનેસ હોય, ત્યારે તમને ખ્યાલ આવે કે હા, કેટલી શક્તિ આપણી ઉત્પન્ન થાય છે, સ્ટ્રેન્થ, જબરજસ્ત તાકાત ઉત્પન્ન થાય. આમ તમે 24 કલાક આવી રીતે એક જ જગ્યાએ સ્થિર થયા હોય, બેઠા હોય, શાંત રહ્યા હોય, કોઈ પણ જગ્યાએ તમારો ચિત્તનો ઉપયોગ ના કર્યો હોય, મનનો ઉપયોગ ના કર્યો હોય, વાણીનો ઉપયોગ ના કર્યો હોય, કાયાનો આ પાસે જ્ઞાનનો ઉપયોગ ના કર્યો હોય, એ બધી એનર્જી જે સેવ થઈ, બચાવી, બરાબર છે, એ જ્યારે કામ કરે આમ 2-3 દિવસ તો આમ ઉત્સાહમાં બધું કામ થાય. એટલી તાકાત રિયલી. એટલે અવેરનેસ કામ કરશે. જેમ નાનું બાળક હોય ને, તમે 10 કામ તો ફટાફટ પતાવી નાખે, ખ્યાલ આવે. અને તમારું 10 કામ છે એનો લોડ પહેલા આવે, તમે કઈ ના આવે. સ્વામીજી, આ meditation માનામાં શું થાય? એટલે આ જે નાના બાળકો છે એને હજુ કરતા પણ બોજો ના હોવાથી એનામાં અવેરનેસ સર્જે છે. એની મેચ્યોરિટી આવી નથી હજુ એટલી, પણ તમારી મેચ્યોરિટી જે આવી તે ઓવર મેચ્યોરિટી આવી ગઈ. શું આવી ગઈ? એટલે આ ડિફિકલ્ટી ઉત્પન્ન કરે છે. કામ તો તમારે કરવાના છે, તમે કરો છો, પણ મારે 10 કામ કરવાના છે, એના મનમાં રહેલી વાત એ લોડેડ થઈ જાય છે. પછી 10 કામ કરો ખરા, અંડર પ્રેશર કરો, કેવા કરો? પછી આમ થાય ને, એક પત્યું હા, બીજું પત્યું હા. પણ કુદરત શું કહે છે કે 10 કામ કરવાની શક્તિ લઈને જ આવ્યો છું ને, ટાઈમિંગલી પતવાની જ છે. તું લોડ શું કામ? તું જોયા કર ને, તને જોવાનું કહે છે, તું કરવાનું કામ જાય. પણ એ જે જ્ઞાનની અવેરનેસ છે એવી જોઈએ, કરવાની અને જોવાવાળાની એ અવેરનેસ જતી રહેશે. જ્યારે આ સામાયિકથી એ અવેરનેસ પાછી આપે છે. હા, તમે કહેતા. તો આજે આપણે થોટ્સનું જે કરીએ છીએ, મેડિટેશન મીન્સ સેમ થિંગ નથી? મેડિટેશન જુદી વસ્તુ છે. મેડિટેશનમાં શું કરવામાં આવે છે? કોઈ સબ્જેક્ટ મૂકવામાં આવે છે. બાકી બ્લેન્ક મેડિટેશન કરો તો બેસ્ટ છે. એ તો હું બધાને કહું છું કે દરેક એક મેડિટેશન કરવું જ જોઈએ, જીવનનો ભાગ બનાવો. શું કહું છું? રોજ સવારે અડધો કલાક ને સાંજે અડધો કલાક મેડિટેશન. એટલે કઈ વિચારવાનું નહીં, કઈ બોલવાનું નહીં, ખ્યાલ આવ્યો? કોઈ જાતના અવાજ સાંભળવાના નહીં, આ સંસાર માટે નહીં વિચારવાનું, આ મન વચન કાયા માટે પણ કશું વિચારવાનું નહીં. બસ હું કેવળ શુદ્ધ આત્મા છું એનું લક્ષ્ય રાખવાનું, તે બોલવાનું નહીં, ખાલી અવેરનેસમાં. બાકી શું થઈ જાય છે એ બધું રિલેટિવ સત્ય છે. જે પણ દેખાય, જે પણ આવે ને જાય, જે પણ ફીલ થાય એ બધું રિલેટિવ સત્ય છે. હું એનો ઓબ્ઝર્વર છું, સેપરેટ છું. શુક્લ ધર્મ જાય, શુક્લ ધર્મ જાય, શુક્લ ધ્યાન તો ના જાય, પણ શુક્લ ધ્યાન તો પછી આગળ જતા આવે. પછી
એટલે એમ કે કશું જ નહીં, એમ નથિંગ. તમારે સિમ્બોલ નહીં લેવાનો, વ્યક્તિ નહીં લેવાનું, મંત્ર નહીં લેવાનું, કંઈ જ નહીં. હું કઈ જાણતો જ નથી. જે શૂન્ય છે તે પૂર્ણ છે. શું કીધું? જે શૂન્ય છે એ પૂર્ણ છે. જે શૂન્ય છે તે પૂર્ણ છે. શૂન્યની અંદર રાઉન્ડ છે, વચ્ચે શું છે? ને પૂર્ણની અંદર ગળેલું છે, વચ્ચે જગ્યા નથી. તો આવું કેમ છે? તો કે જેને જગત શૂન્ય લાગે એ પોતાને પૂર્ણ થાય ની અનુભૂતિ થાય. જેને જગતમાં કશુંક લાગે એ પેલું પૂર્ણ થાય નહીં. ફરી આ શૂન્ય ફરી કોઈ શૂન્યની પૂર્ણતા ફરી. જે આ શૂન્ય છે, જેને આ જગત શૂન્ય લાગે છે તે પોતાનામાં પૂર્ણ છે. ઓકે. શૂન્ય એટલે નો એચીવ, કશું મેળવવાનું નહીં, કશું ગુમાવવાનું નહીં. શૂન્યમાં શું લેવાનું અને શું આપવાનું? આ જગતમાંથી કશું લેવાનું શું? કઈ નહીં. આપવાનું શું? કંઈ નહીં. છે જ નહીં તો આપો શું તમે? અને લેવાનું નથી. અને જે કે લેવડ દેવડ છે એ તો હિસાબ છે. એટલે જ કે છે કે આયા તારે પણ લીધા વગર જાવ તારે. આ જે વચ્ચે જે રામાયણ મહાભારત છે એ મહાભારત ને રામાયણ ને આપણને શૂન્ય કરતા આવડવી, દ્રષ્ટિએ કરીને શૂન્ય કરતા આવડવી જોઈએ, તો તમે આત્મામાં પૂર્ણ થઈ શકે. દ્રષ્ટિએ કરીને, ઉદય કરીને નહીં, વેલ્યુ જ નહીં એની. શું કીધું? કોઈ ગેઇન થાય તો નહીં અને લોસ થાય તો નહીં. એની વેલ્યુ નહીં કરવાની. વેલ્યુ તો પોતાની હોય. આ અક્રમ વિજ્ઞાનનું કવિરાજનું એક વાક્ય મને યાદ આવે. જેની વ્યાખ્યા નથી શબ્દ માહિતી ભગવાન રહસ્યા. વ્યાખ્યા અને એને શબ્દોમાં તમે લાવો છો દાદા એના આપેલા. એટલું ધ્યાન રાખવાનું, ખાસ ધ્યાન રાખવાનું આપણે બધાએ કે શબ્દોને પકડી રાખવાના નથી, પણ શબ્દોના મર્મ ઉપર જવાનું છે. બન શકે શબ્દ એની મર્યાદા હોય, એટલે એને સાપેક્ષ કહેવાય. વાણી હંમેશા સાપેક્ષ હોય, નિરપેક્ષ. કોઈની પણ રામકૃષ્ણ માની પણ વાણી કેવી હોય? સાપેક્ષ. એટલે આપણે શબ્દને ન પકડતા શબ્દના માધ્યમ દ્વારા એ શું કહેવા માંગે છે એ મર્મને પકડીએ તો જે ભૂતકાળમાં ભૂલો થયેલી એનું પુનરાવર્તન ના થાય. એટલે સેન્ટર પોઈન્ટ આપણો મર્મ છે. અને બીજું એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્ઞાની પુરુષ પાસેથી સાંભળેલી વાતો એક પણ વાત આપણને ક્યારે હેન્ડીકેપ બનાવે નહીં. અને જો હેન્ડીકેપ બનાવતી વાત હોય તો આપણે કામની નથી. પેલા સામેવાળા ખોટા છે એવું કેવું નહીં, પણ એ આપણે હંમેશા એન્કરેજ કરે, સપોર્ટ કરે. શું કરે? અને ઇન્ડિપેન્ડન્ટ બનાવે. શું બનાવે? ઇન્ડિપેન્ડન્ટ. અને દાદા ભગવાન પણ કહેતા હતા અમે શિષ્ય નથી બનાવતા, અમે જ્ઞાની બનાવીએ છીએ. એના એને કીધું કે આ મારા શિષ્ય છે. શિષ્યનો ગુરુનો સંબંધ એટલે વડવાડ હોય. શું હોય? કારણ કે શિષ્ય એટલે સરેન્ડર, ગુરુ એટલે શું કહે? એનું ઉપર રૂલ કરનારા. ડિફરન્સીસ તો રહેવાના જ. પણ દાદાએ ક્યારે સત્ય અસત્ય જોયું નથી, હિત અહિત જોયું નથી. સામેવાળા માણસો લૌકિક હિતની વાત કરે. અને એમનું જે પ્રેમ સ્વરૂપ હતું એ જે અમે જોયું છે તે અદ્ભુત હતું. જ્ઞાની પુરુષ દાદા ભગવાન એને નાનામાં નાના માણસને વ્યવહારમાં, નાનો માણસને પણ નાનો ગણ્યો નથી. આ અમે એમનું ચારિત્ર જોયું હતું. શું જોયું હતું? શબ્દ નહીં, ચારિત્ર જોયું હતું. આ બેન કહેતા હતા જે દાદાની વાત કે દાદાની તો એમને અમે આંખે જોયું છે સાહેબ કે ગાયજો હોય ને વાળ કાપવા વાળો એ સવારના 7 વાગે આવી જાય. શું આવી જાય? કારણ કે એને હાડા દુકાન ખોલવાની હોય. સત્સંગ તો 9 વાગે શરૂ થાય, એની દુકાન ખોલવાની હોય. બધા સવારે પહેલા વાળ કાપવા. એટલે ઘણી વખત દાદાજી નાવા ગયા હોય પછી દાદાનું જે બાથરૂમ હતું ને કેટલીક જગ્યાએ તો ઉપરથી ખુલ્લું હોય. આમ ભીત હોય ને બારણું હોય, ઉપરથી ખુલ્લું હોય. એટલે કોઈ આવે ને પેલો માણસ આવે જ્યાં બધા આપતા પુત્ર બધા બેઠા હોય એટલે બોલે જય સચ્ચિદાનંદ, એટલે અંદર અવાજ જાય પણ દાદાને ખબર ના પડે કોણ, એવો આઈડેન્ટિફાઈ ના થાય. પછી પેલા આપતા પુત્રને પૂછે કે કોણ આવ્યો છે? કે છે સચ્ચિદાનંદ બોલે એટલે આવી જોઈ નક્કી થયું ને કે દાદા આ તો પેલો આપણો પેલો વાણંદ છે કે છે પેલો, એનું નામ બી હોય જે હોય તો ભૂલી ગયો ત્યારે એ એમ. અને કેટલાક દુકાનો ખોલવા
મોર્નિંગ દાદા પૂછે દાદાને તો 7:30 કોણ કેટલા વાગ્યા તો દાદા 7:05 થી ઓહો એને મોડું થઈ જાય આપણને નાવા ધોવાનું તો એને બોલાવી લો દાદા બાથરૂમમાંથી પગ કાઢે એને વિધિ કરાવે પછી નાય કે એનો ધંધો બગડે ને હું જોઉં જ્ઞાની પુરુષ એ બધાને એડજસ્ટ થયા છે અને કેવા લઘુત્તમ પુરુષ એમનું ના જોયું કે આ તો ગયેલો છે ના એવું ના જોયું એ લઘુત્તમ થયા અને એડજસ્ટ પણ એ જ થયા એને ના કીધું તને એડજસ્ટ થઈ ગયો તને ખબર ના પડે કે ટાઈમે ના હોય એવું ના કીધું કેવા લઘુત્તમ પુરુષ એમ અને એ એમની ગ્રેટનેસ હતી સાહેબ આજે દાદા ભગવાન જે પ્રેમ સ્વરૂપ હતા ને તે અહીંયા હતા સાહેબ એ પ્રેમ સ્વરૂપ હતા એ પાવર એને કોઈ પાવર બતાવ્યો નથી કોઈને બીજા બધાએ પાવર બતાવ્યો છે એકબીજાને દાદાને પાવર બતાવ્યો છે પણ દાદાએ પોતાનો પાવર નથી બતાવ્યો એ તો કહેતા હતા કે કોણે આપણે શું કહેતા હતા આપણે પેલું શું કહેવાય ઐશ્વર્ય નહીં પણ પેલું જે કહે છે ને અહિંસા નહીં ઐશ્વર્ય પણ નહીં વીર્ય આત્મવીર્ય સમર્થ પુરુષ સમર્થ પુરુષ કોને કહેવાય સમર્થ પુરુષ કોને કહેવાય કે પોતે આ જગતમાં ધારે તે કરી શકે એવી સિદ્ધિ ધરાવતા હોવા છતાં એક પણ સિદ્ધિનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે એને સમર્થ કહેવાય સમજાય છે એટલે સમર્થ શક્તિશાળી હોવા છતાં ઉપયોગ ના કરે એને સમર્થ કહેવાય છે કેવું ક્ષત્રિયપણું કહેવાય શું કહેવાય જ્ઞાનનું ક્ષત્રિયપણું પ્રકૃતિનું નહીં જ્ઞાનનું ક્ષત્રિયપણું કે પોતે સમર્થ હોવા છતાં પોતે ધારે તો આમ ખાલી આંખ ઊંચી કરે ને તો પેલો ભસ્મીભૂત થઈ જાય એવું સામર્થ્ય હોય છતાં પણ કરુણા રાખે એ તો ભૂલ કરે શું કીધું એને અધિકાર છે જ્ઞાની તું છું એ જ્ઞાની નથી આપો જોઈએ શું એને સહજ ક્ષમા કહેવાય જ્ઞાનીઓની દ્રષ્ટિમાં સહજ ક્ષમા હોય નહીં એટલે ક્ષમાના અવતાર કહેવાય શું કહેવાય ક્ષમાના અવતાર કેવા પવિત્ર પુરુષ અમે જે લઘુત્તમ પુરુષ તરીકેની એમની દશા જોઈ છે જે અને એમને એડજસ્ટ થતા જોયા છે અદ્ભુત ચારિત્ર કે જે આંખે અમે જોયું હતું અને સહેજ મૌની રેખાના બદલાય સાહેબ અને કેટલા એડજસ્ટ થયા હોય આવી એક રૂમ હોય રાજસ્થાન ગયા હતા અમે જાત્રામાં અને એક જગ્યાએ રહેવાનું હતું રાજસ્થાનના ગામની અંદર મહાત્માના ત્યાં છે હવે અમારી તો 5 બસો 250 મહાત્માઓ કેટલા ગરમીના દિવસો ત્યાં તો કોઈ મોટા મોટા એવા બધા મકાનો હોય નહીં હોટલો પેલું શું કહેવાય ધર્મશાળાઓ બધું ના હોય નહીં હોય તો નાની હોય એકાદ રૂમ જેવી એટલે પછી દાદા કે આપણે એક કામ કરીએ કે બહેનો બધા નીચે સુઈ જાય 2-3 ઘરોમાં ભાઈઓ બધા ઉપડે છે આપણે ધાબા ઉપર દાદાને પછી આપણાનો પાડ ઉપર લઈ ગયા વચ્ચે દાદાને કીધું વચ્ચે રાખજો કે છે પછી મચ્છરદારી બાજુ ને ચારે બધા જેન્ટ્સ ધાબા પોતે જાતે એક્ઝામ કરે ખ્યાલ આવી ગયો એવું નહીં કે નહીં મને તો આપી દો તમે તમારું કરી લેજો હવે બીજી એક વાત મને યાદ આવે કવિરાજનું પોતાની એટલે આપણી ભૂલો માંગી લે માફી ઓહો સમતા પરમાત્માની કેવળ પ્રેમની જીવની મૂર્તિ જ્ઞાની પુરુષની કરુણાને સમજતા ભાગેલા અમને થાબડી વહાલી મનથી ભાગેલાને સજીવન કરતા કવિરાજના શબ્દો એટલા જબરદસ્ત એમાં તો એમને પ્રાણ પૂર્યો છે એ એમની પરિસ્થિતિને એવી રીતે વર્ણવી છે કે અદ્ભુત દાદાનું આખું વિજ્ઞાન એમને પદ્યમાં પદોમાં રચ્યું એમને દાદાનું આખું વિજ્ઞાન એમને પદોમાં રચ્યું દાદાનું આખું વિજ્ઞાન એમને પદોમાં રચ્યું અને પાછું ગાયું નહીતર કવિ હોય તો ગાયક ના અને ગાયક હોય તો કવિ ના હોય આ પિક્ચરમાં હોય છે ને સંગીતકાર જુદો હોય
એને ગાના જુદો હોય, એને ભજવનાર જુદો હોય. પછી પેલું કહ્યું હતું ને દાદા, અમોને મોક્ષ મળતો તો છતારો કાઈ ક્યાં જાણી, અમારી ભાવના જ હતી જગત કલ્યાણ કરવા. આમાં આ પદ દાદાએ ગાયું, અમે ખુદ મોક્ષ રોક્યો તો વ્યવસ્થિત શોધને રાજે, બાબજવર શોધે ગુપ્ત રૂપે નીકળ્યું વિશ્વમાં આદે. પછી આ દાદાએ કીધું કે ગાવા પોતે ચોપડી દાદાએ મોટેથી. પછી છેલ્લે પોતે ડખો અરે ઘેટાને નહીં અક્કલ તે ફાળે જ્યાં મનોરંજન ભરવાડ ઘન ચક્કર લૂંટાતું શ્રદ્ધાળુનું ધન. દાદા એવું કહે. પણ દાદાએ બહુ કવિરાજના પદમાં દાદાને બહુ ખુમારી આવે ઘણી વખત અમે જોયું છે. એ પોતે લલકારે, એક બે મિનિટ લલકારે, પછી મહાત્માઓ પછી આખી પૂરી કરે. કુદરતી પણ એ કહેતા હતા કવિરાજના પદો ક્યારેક અમને જજ ના લાગે. એ કહેતા જ નહીં. બધું શુષ્ક લાગે. ઇવન ત્રિમંત્ર બોલે તો આમ જાણે શું આમ પાણી અવાજ એને કે પણ એ જે પદ છે ને પદ, એ પદ એને પદને જે સંગીતમાં ગાઈએ છે ને આપણે, એ સંગીતમાં ગાવું એ આકર્ષણનું સાધન છે. પણ જો એને સમજણમાં લેવામાં આવે ને તો તમારું કામ કાઢી નાખે. આજે પદ છે ને એ પદ એક જાતની ટ્યુન થઈ ગઈ. પછી ભક્તિ સંગીતમાંથી પછી પિક્ચરના ફિલ્મો ઉપર થઈ ગયું ને, પછી મ્યુઝિક પણ લેટ ધમાધમ. એટલે જે એનું એક આધ્યાત્મિક સબ્જેક્ટના જે ભજનો હતા એનો જે એક કંઠ હોવો જોઈએ, ધીર ગંભીર, એની જગ્યાએ મસ્તી ઉપર જતો છે. એ તો કીર્તન ભક્તિમાં શું થઈ ગયું, દાડિયા રાસ ત્યાં બધું ચાલુ થઈ ગયું. એટલે એમ નહીં કહેવાનો મતલબ આ મારમાં જતો રહે, ક્રિયા રહે. એક એક શબ્દ ઉપર આપણે વિચાર કરીએ ને તો એટલું અદ્ભુત એમાં વિજ્ઞાન કેટલું વિજ્ઞાન છે. કવિરાજ પોતે કે હા હું સમજાઈ ના હતું. એ કે ખરા કે કયા સમયમાં બન્યું, કયા સંજોગોમાં બન્યું, દાદા શું બોલ્યા હતા તારે બન્યું, બધું ખબર, હિસ્ટ્રી ખબર હોય પણ મિનિંગ છે. પણ એવું તો બન્યું છે ને કે આજે સત્સંગ થયો હોય ને ઘરે જઈને એના બાબત જ બંધ એ આખું એને સાંકળી લે, આખું સાંકળી લે. એ લીટીઓ કેટલીક તો દાદાની આખી લીટી એ જ લીટી આવે. પણ અત્યારે તો છે ને તમે ઘણી વખત આપતાવાળીમાં અમુક પેરેગ્રાફ વાંચો ને તો તમને ડિરેક્ટલી થાય કે આ પદમાં આ જ લખેલું છે. રિલેટ થાય છે ના. એટલે એમનું દાદા ભગવાનની જે અસીમ કૃપા કવિરાજ ઉપર પડી અને ત્યાંથી કવિરાજ જે પદ લખવાનું શરૂ કર્યું કુદરતી અદ્ભુત છે. અને દાદા કહેતા હતા કે એમને ફળે મળવાનું. આ તો જ્ઞાની પુરુષની સેવા છે. અદ્ભુત છે. કવિરાજ કહેતા કે કોઈ વાર બસમાં જતો હોઉં ઓફિસે, ભરજક ગળતી હોય તો મને એકાએક પદની પંક્તિ આમ આખી આવે મારા મનમાં, તો હું ટિકિટનું અડધી હોય ને એની પાછળ આગળ માણસ ઉભો હોય ને કે તો હમણાં હલતો નહીં એ કે હું પછી લિંક તૂટી જાય. પછી કેવી રીતે આવે છે મને ખબર પડતી નથી. ના શું છે કુદરતી રચના છે. એટલે આ મેં હિસાબના ભાગરૂપે છે. હા, પછી મેં થોડી કાઢેલું મારી બુદ્ધિથી કે આ તો કિન્નરો ગંધર્વો છે ને દાદાની સેવામાં બધું મૂકી દે. દાદા કારણ કે જે અનુભવી જ્ઞાની પુરુષ હોય એ કવિ કે લેખક ના હોય. એટલે કવિ કે લેખક એમાં પાકે ખરા, પાકે ખરા. એક પોતે કવિ લેખક ના હોય. રામાયણની જે કોઈ જ ના હોય, લેખક રામ ના આવે, અને મહાભારતમાં લેખક કૃષ્ણ ના આવે, અને આગમમાં લેખક મહાવીર ના આવે. સમજાય છે? લેખક ના હોય. આ શ્રીમદ રાજચંદ્રનું પુસ્તક છે, લેખક શ્રીમદ રાજચંદ્ર ના આવે.
એ તો સંકલન કરતા હોય, સંપાદક હોય બધા, એ લેખક ના હોય. આમ તો વળી દાદા ભગવાન લેખક ના હોય. આવે જ નહીં, હોય જ નહીં, કોઈ દિવસ નહીં. અમને કહે ને, અમને તો જીએસઆ કહેતા હતા, તમે પુસ્તક લખો. આ કવિરાજને પૂછજો કે છે, બહુ કહેતા હતા તમે પુસ્તક લખો. તો એ પુસ્તક લખો. મેં ના લખે જ્ઞાનીઓ, હું કહું એ લોકો એટલે ભાઈ જીએસઆ કે તમે આવું કેમ બોલો છો? એક તો લખો, લોકોને કામ થાય, લોકોનો ઉદ્ધાર થાય. મેં કહું ઉદ્ધાર થાય એને આપણે રામકૃષ્ણમાં આવી લખ્યું હોત, શું કીધું? તમારા ગયા પછી આ કેસેટોમાં જ બે લોકો લખે, એની સાથે અમે લેખક ના હોઈએ. શું કીધું? લેખકે ના હોઈએ, કવિ ના હોઈએ, અમે અનુભવી હોઈએ. શું કીધું? જ્ઞાની લેખક. એટલે દાદા ભગવાને એક વાર હું સરસ કીધેલું કે અમેરિકાની અંદરની વાત છે, કેલિફોર્નિયામાં ભણેલું, પ્રભુદાસના ઘેર ની આ કોમેન્ટ છે. દાદા કે આપણા વ્યવહારમાં એક કહેવત છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. પછી દાદાએ એમાં ઉમેર્યું જ્યાં ન પહોંચે રવિ, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. પછી એમાં પાછું કવિરાજે એકવાર ઓર એડ કર્યું કે જ્યાં ન પહોંચે અનુભવી ત્યાં પહોંચે નવી. પછી એના ઉપર સંવાદ ચાલ્યો કે નવી એટલે શું? એટલે ત્યાર પછી પેલી વાત દાદાના મોઢે નીકળેલી છે કે એક ભાઈ હતા, એને બે પત્ની હતી. શું હતી? એક નવી ને એક જૂની. નવી યાદ આવે? શું કે છે? જૂની કઢે રોટલા, નવી કઢાવે દાળ, ને બંદા બેઠા કળી હલાવે એને વારંવાર. દાદાને મોઢે નીકળે છે. એટલે આ તો ટૂંકમાં કહેવાનો મતલબ કે આ જ્ઞાની પુરુષનું જ્ઞાન પણ એવું હતું ગમ્મત સાથેનું જ્ઞાન. અને મને સત્સંગ એવો જ ગમે, લાઈટ મોડમાં. કેવું? આમ બધા આમ જોડે શું કહેવાય, મહાભારતની જેમ થઈ ગયા હોય, ધારી ધારી સ્તબ્ધ થઈ ગયા, મૂર્તિ રૂપે ના હસતા ખીલતા હોય. લોકોને મુસી બનાવતું નથી. જ્ઞાન લોકોને ભય નથી અપમાડતું, જ્ઞાન નિર્ભય બનાવે છે. કેવું બનાવે છે? નિર્ભય બનાવે, સ્વતંત્ર બનાવે, સ્વચ્છંદ નહીં પણ શું બનાવે? ભિખારી ના બનાવે, લાચારીથી મુક્ત કરાવે, એવું જ્ઞાન હોવું જોઈએ. તમામ પ્રકારના આધારોથી મુક્ત કરાવડાવે. શું કરાવડાવે? આધાર. ડિપેન્ડન્ટ ના બનાવે. ડિપેન્ડન્ટ બનાવે તો જ્ઞાન જ ના કહેવાય ને, એ જ્ઞાની ના કહેવાય. ધર્મો ડિપેન્ડન્ટ બનાવે. શું બનાવે? જ્ઞાની ડિપેન્ડન્ટ બનાવે, સ્વતંત્ર બનાવે, ઇન્ડિપેન્ડન્ટ. શું કીધું? પણ ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર, સ્વચ્છંદ નહીં. શું કીધું? સ્વચ્છંદ રિલેટેડ વિથ ધ પ્રકૃતિ અને સ્વતંત્રતા રિલેટેડ વિથ ધ સોલ. આત્માની સ્વતંત્રતા, પ્રકૃતિની નહીં. પ્રકૃતિ તો ઉદય કર્મને આધીન છે, એમાં ક્યાં સ્વતંત્રતા ખોળવાની છે? પણ પોતે અંદર જે નિર્ભય પણ પ્રગટ થાય, સ્વતંત્ર પણ ના, લાચારીથી જ્ઞાન પ્રગટ ના થાય. એકવાર સત્સંગમાં બોલ્યા હતા કવિરાજ, બીજે પૂછ્યું સત્સંગમાં કે આવું કેમ બોલ્યા તમે? મેં કહું 4 દિવાલોમાં જ્ઞાન પ્રગટ ના થાય. શું કીધું? 4 દિવાલોમાં જ્ઞાન પ્રગટ ના થાય. એટલે કવિરાજ કેમ આવું બોલ્યા કે 4 દિવાલોમાં જ્ઞાન પ્રગટ ના થાય? આ કુંડાળા કરીને બેહો તો કેવું જ્ઞાન પ્રગટ થાય? જ્ઞાન તો મુક્તતામાં પ્રગટ થાય. કેવું થાય? જ્યાં બધા આધારો, જ્યાં બધા નીતિ નિયમો આ બધું બનાવીને બધા બાઉન્ડ્રીઓ કરી નાખી હોય, પછી જ્ઞાન ખુલે કેમ? એ બાઉન્ડ્રીની બહાર જ ના જાય. એ તમે પોતે જ બનાવેલી હોય તો કેમ નહીં જાય? એટલે દાદા ભગવાને કીધું નો નો નો. એક ભાઈએ અમને પૂછ્યું હતું કે નો લો લો એટલે શું? આ વ્યવહાર તો ચાલે જ નહીં લો વગર કે છે. નો લો લો કેમ કીધું? મેં કહું નો લો ઇઝ ઇક્વલ ટુ સ્વયં શિસ્ત. શું કીધું? સ્વયં શિસ્ત. સ્વયં કે તમને ભલે તમારાથી ભૂલ થાય પણ યુ એક્સેપ્ટ કે આઈ એમ સોરી, ધીસ ઇઝ માય મિસ્ટેક. બસ તો એ આવી ગયો. અંતે તો માણસને સમજણ ફેરવવાની ભૂલ થાય નથી તો શું કીધું? હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ
બિરાજેલા છો તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, અભેદ ભાવે અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ આપની સમક્ષ જાહેર કરું છું. જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક પસ્તાવો કરું છું. ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા મને કરો. ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો અને ફરીથી આવા દોષો ક્યારેય પણ ન કરું. ક્યારેય પણ ન કરું. એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને ભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને તમારામાં અને તમારામાં અભેદ સ્વરૂપે ભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય